સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ પેરામેડિકલ અને નર્સિંગ કોર્સીસમાં પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થઈ ગયેલી હોય અથવા તો સીટ તમને અલોટ ના થઈ હોય અથવા તો સેકન્ડ રાઉન્ડને લગતા પ્રશ્નો, ડોક્યુમેન્ટ, ફીઝને લગતા જે પણ પ્રશ્નો છે કે કોલેજ તમારી ક્યારે ચાલુ થશે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. જેથી કરીને ખાસ કરીને તમારા પ્રશ્નો જે મને ઇન્સ્ટાગ્રામ પેજમાં પૂછવામાં આવે છે તમામ પ્રશ્નો મોસ્ટ ઓફલી મેં લઈ લીધા છે. જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં. અને ટૂંકમાં હવે તમારું એડમિશન થઈ જશે. ત્યાર પછી સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે. તો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને સ્કોલરશિપ માટેની માહિતી પણ તમને મળતી રહે. પહેલો પ્રશ્ન કે પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી નથી તો સેકન્ડ રાઉન્ડમાં મળશે કે નહીં? તો તમે ઓફિશિયલ વેબસાઇટમાં જશો તો નીચે તમને એક PDF જોવા મળશે કે પ્રથમ રાઉન્ડ પછી કેટલી સીટો ખાલી રહી ગઈ છે. તો એમાં ટોટલ 2605 સીટો છે તે ખાલી રહી ગઈ છે. અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ મળી હોય તો તમામ વિદ્યાર્થીઓ છે સીટ કન્ફર્મ કરતા નથી, તો એ સીટો પણ તમારી ખાલી રહી જશે. એ સીટો તમે સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં નાખી શકો છો. એટલે કે જેટલી પણ સીટો ખાલી રહી ગઈ છે અને તમે ચોઇસ ફિલિંગમાં નાખો એટલે તમારા જે પણ એડમિશન મળવાના ચાન્સીસ છે તે વધી જશે. અને આ ઉપરાંત પણ ઘણી બધી કોલેજો છે કે જેને પરમિશન ના મળી હોય તો એ કોલેજો પણ સેકન્ડ રાઉન્ડમાં અને થર્ડ રાઉન્ડમાં આવશે, તો એમાં પણ તમે એડમિશન છે એ લઈ શકો છો. બીજો પ્રશ્ન કે પ્રથમ રાઉન્ડમાં કોલેજ ના મળવાનું કારણ? તો પ્રથમ રાઉન્ડમાં કોલેજ ના મળવાનું કારણ કે તમારું મેરિટ છે એ ખૂબ જ નીચું હોય અને તમે ફક્ત સરકારી કોલેજ જ પસંદ કરેલી હોય. હું સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો છે તે બનાવતો હોઉં છું. ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જેને ડાયરેક્ટ કોમેન્ટ્સમાં જવાબ જોતો હોય કે સર તમે ખાલી હા કે નામાં જવાબ આપો, તો એવું નથી. તમારા ફ્યુચરનો સવાલ હોય છે. હું તમામ સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે તે આપતો હોઉં છું. મને દિવસમાં ઘણા બધી કોલ આવે છે કે સર મેં ખાલી સરકારી કોલેજ નાખી હતી, મેં 15 સરકારી કોલેજ નાખી, તેમ છતાં તમારું નામ ન આવ્યું અને ટકાવારી જોઈએ તો એને ખાલી 45% હોય છે. તો એવું ન કરવાનું. હું જ્યારે પણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવ્યો એમાં મેં તમને સમજાવ્યું હતું કે તમારે મેક્સિમમ વધારે કોલેજો નાખવાની છે. તમારી ટકાવારી છે ખૂબ જ સારી હોય, હાઈ સ્કોર હોય અને તમે સરકારી કોલેજ નાખો તો નો પ્રોબ્લેમ, પરંતુ તમારી ટકાવારી ખૂબ જ નીચી હોય તો તમારે જેમ બને વધારે કોલેજ નાખવી જોઈએ. તમારે પહેલાં સરકારી કોલેજ નાખવી જોઈએ, ત્યાર પછી ખાનગી કોલેજો છે એ જેમ બને એમ તમારે વધારે નાખવી જોઈએ. અને જે કોલેજમાં તમારે લેવાની ઈચ્છા નથી એ કોલેજ તમારે નાખવાની નથી. તો સેકન્ડ રાઉન્ડ તમારું ચાલુ થશે, તેમાં પ્રથમ રાઉન્ડ જેવી તમારે ભૂલ નથી કરવાની. મેં પહેલાં પણ વિડીયોમાં કીધું હતું, જે લોકોએ વિડીયો જોયો છે અને 99% વિદ્યાર્થીઓને કોલેજ મળી ગઈ છે. જે વિદ્યાર્થીઓ વિડીયો પૂરો જોતા નથી અને કોલેજ છે તે મળી નથી, તો તમારે પ્રથમ રાઉન્ડમાં કોલેજ ન મળવાનું મેઇન કારણ એ છે કે તમે ફક્ત થોડીક જ કોલેજો પસંદ કરી હતી. બીજું કારણ એ છે કે તમે ફક્ત સરકારી કોલેજ જ પસંદ કરી હતી. તો હવે તમારે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે ત્યારે તમારે જેમ બને વધારે કોલેજો પસંદ કરવાની છે અને જેમ બને એમ તમારે વધારે કોર્સીસ પણ પસંદ કરવાના રહેશે. જેમ કે તમને BSc નર્સિંગમાં એડમિશન ના મળે એમ હોય તો તમારે GNM અને ANM અથવા તો ફિઝિયોથેરાપી પણ સિલેક્ટ કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે હેલ્પ સેન્ટર પર જમા કરેલ ડોક્યુમેન્ટ ક્યારે અને ક્યાંથી મળશે? જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં, સેકન્ડ રાઉન્ડમાં કે કોઈ પણ રાઉન્ડમાં એડમિશન મળી જાય, એડમિશન કન્ફર્મ કરી લે, ત્યાર પછી એના ડોક્યુમેન્ટ છે હેલ્પ સેન્ટર પર જમા કરાવી દેતા હોય છે. તો એ તમારા ડોક્યુમેન્ટ છે એ તમને પાછા મળશે અને એ ડોક્યુમેન્ટ તમારા કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને એ કઈ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે કે જે પણ રાઉન્ડમાં તમે ભાગ લેતા હોય તો જે તમારી ફાઇનલ કોલેજ હશે એ કોલેજમાં ઓટોમેટિક જ ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે એ ડોક્યુમેન્ટ છે એ તમને મળશે નહીં. બીજું કે જ્યારે છે કેન્સલ કરાવવા જતા હોય તો ડોક્યુમેન્ટ છે એ તમને મળી જશે. ટૂંકમાં કહું કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ છે એ મળી ગઈ છે અને હવે તમારો વિચાર બદલે કે મેં સીટ કન્ફર્મ કરી લીધી છે પરંતુ મારે એ એડમિશન છે કેન્સલ કરી નાખવું છે, તો ડોક્યુમેન્ટ છે તમને તાત્કાલિક મળી જશે હેલ્પ સેન્ટર ઉપરથી. પરંતુ તમે રાઉન્ડ દરમિયાન પાર્ટિસિપેટ કરતા હોય અને તમે કોઈ પણ ફાઇનલ કોલેજમાં એડમિશન લઈ લેતા હોય તો એ તમારે ડોક્યુમેન્ટ છે કોલેજમાં મોકલી દેવામાં આવશે અને ડોક્યુમેન્ટ તમને કોલેજમાંથી મળશે. નર્સિંગ માટે કોલેજ ક્યારે ચાલુ થશે એ આપણે આગળ ચર્ચા કરીએ. એની પછીનો પ્રશ્ન કે પ્રવેશ માટે ફીસ ભરી દે તો રિફંડ થશે કે નહીં? જે ઘણા બધી વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે પ્રથમ રાઉન્ડમાં કોઈ સીટ અમને મળી છે, અમે ફીસ ભરી દઈએ તો શું આપણે રિફંડ થશે કે નહીં? તો ઉદાહરણ તરીકે અહીંયા તમે સમજો કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ અમદાવાદની નર્સિંગ કોલેજ મળી હોય અને તમે હજુ એવું ઈચ્છતા હોય કે હું જૂનાગઢનો વતનું છું તો મને જૂનાગઢમાં કોલેજ મળે, તો સેકન્ડ રાઉન્ડમાં તમે જૂનાગઢ કોલેજ પસંદ કરતા હોય અને સેકન્ડ રાઉન્ડમાં જો તમને જૂનાગઢ કોલેજ મળી જશે તો પ્રથમ રાઉન્ડમાં તમે અમદાવાદ માટે જે પણ ફી ભરેલી છે તમારી જૂનાગઢ કોલેજમાં ટ્રાન્સફર છે તે કરવામાં આવશે. જૂનાગઢ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યાર પછી તમને એવું થાય કે મારે હજી ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો છે અને મારે હવે રાજકોટમાં લેવાની ઈચ્છા છે. જો તમને ત્રીજા રાઉન્ડમાં રાજકોટમાં એડમિશન મળશે તો જે પણ તમે અમદાવાદમાંથી જૂનાગઢમાં ટ્રાન્સફર થઈ હતી એ જૂનાગઢથી રાજકોટમાં ફી છે તે ટ્રાન્સફર થઈ જશે. એટલે ટૂંકમાં કહું તો અત્યારે જે પણ કોલેજ માટે તમે ફી ભરતા હોય તો ત્યાર પછી નેક્સ્ટ રાઉન્ડમાં તમને જે કોઈ પણ કોલેજ મળે છે તો ફી તમારી ટ્રાન્સફર છે તે કરવામાં આવશે. જો અત્યારે તમને જે પણ કોલેજમાં ફી ભરેલી છે એની ફી તમારી 80,000 રૂપિયા હોય અને નેક્સ્ટ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળે એની ફી તમારી 70,000 રૂપિયા હોય તો તમારે કોઈ પણ ફી છે તે ભરવાની નથી. પરંતુ અત્યારે તમને જે કોલેજમાં મળ્યું છે એની ફી તમારે 80,000 હોય અને નેક્સ્ટ રાઉન્ડમાં તમને કોલેજ મળે એની ફી તમારે 1 લાખ રૂપિયા હોય તો તમારે 20,000 રૂપિયા છે તે ભરવાના રહેશે. હવે જો કોઈપણ કોલેજમાં તમે એડમિશન કન્ફર્મ કરી લેતા હોય અને ત્યાર પછી તમે એ પ્રવેશ છે એ કેન્સલ કરી નાખતા હોય, એટલે કે તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ કોલેજ છે મળી ગઈ હોય અને ત્યાર પછી તમને ફાર્મસીમાં પણ એડમિશન મળી જતું હોય તો પેરામેડિકલ નર્સિંગમાં તમારે એડમિશન કેન્સલ કરવાનું રહેશે. એ તમે એડમિશન કેન્સલ કરી લેશો એટલે જે પણ તમારી ફી તમે ટ્યુશન ફી ભરી હશે 80,000 રૂપિયા કે જેટલી પણ ફી તમે ભરી હશે એ તમામ રાઉન્ડ પૂરા થઈ જશે. ત્યાં એના માટે એક
ઓનલાઈન પોર્ટલ ખોલવામાં આવશે, એની પ્રોસેસ તમે કરશો એટલે તમે જેટલી પણ ફી ભરી છે એ તમને મળી જશે. અને જો કોઈપણ પ્રવેશ તમે કેન્સલ કરતા નથી કે તમે કોઈપણ ફી તમારી ટ્રાન્સફર નથી કરતા, એટલે કે બીજી કોલેજમાં તમે જતા નથી, તો તમારી જે પણ ફી હશે એ કોલેજના અકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે ને ત્યાં તમારી 1 સેમેસ્ટરની ફી છે તે ભરાઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન કે હવે કેટલી સીટો ખાલી રહી ગઈ છે, તો કેટલી સીટો ખાલી રહી ગઈ છે એની માહિતી ઓલરેડી વેબસાઇટમાં અપલોડ કરવામાં આવી છે. અને આ ઉપરાંત પણ જ્યારે તમારું સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે ત્યારે જે વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવેલા નથી તો એની PDF અને નોટ રિપોર્ટેડ સીટની માહિતી પણ વેબસાઇટમાં આવી જશે કે કેટલી સીટો પર તમે સેકન્ડમાં ભાગ છે લઈ શકો છો. અને જે ઘણી બધી કોલેજો છે કે જેને પરમિશન નથી મળી એ કોલેજોની સીટો પણ ઉમેરાઈ જશે. ત્યાર પછીનો કોમન પ્રશ્ન કે જે વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવતો હોય છે કે સેકન્ડ રાઉન્ડ છે ક્યારે ચાલુ કરવામાં આવશે, તો સેકન્ડ રાઉન્ડ છે એ તમારો 10 તારીખ પછી ચાલુ કરવામાં આવશે. કારણ કે 9 તારીખ સુધી જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એને કન્ફર્મ કરવા માટે છેલ્લો દિવસ છે 9 તારીખ છે. તો 9 તારીખ પછી તમારી 10 તારીખ 11 તારીખ 12 તારીખ ગમે ત્યારે તમારો સેકન્ડ રાઉન્ડ છે ચાલુ થઈ જશે. તો ટૂંકમાં કહું તો તમારો જે સેકન્ડ રાઉન્ડ છે 9 તારીખ પછી ચાલુ કરવામાં આવશે. ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓને કોઈ પણ સીટ અલોટ ના થઈ હોય કે ટ્રાન્સફર કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને 9 તારીખ સુધી વેઇટ છે તે કરવાનો રહેશે. સેકન્ડ રાઉન્ડમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો સેકન્ડ રાઉન્ડમાં એ ખાસ તમારે ધ્યાન રાખવું કે જે પણ સીટો ખાલી નથી કોલેજની એ કોલેજ તમારે ચોઈસમાં નાખવાની નથી. બીજું કે જે પણ તમે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ ચોઈસ કરવા માંગતા હોય તો એ કોલેજોને પરમિશન મળેલી છે કે નહીં એની માહિતી બરાબર તમારે લઈ લેવી. બીજું કે સેકન્ડ રાઉન્ડમાં તમે કોલેજ ચોઈસ કરતા હોય તમારું મેરિટ છે એ નીચું હોય તો તમારે મેક્સિમમ જેમ બને એમ વધારે કોલેજો સાથે પસંદ કરવાની રહેશે. આ ઉપરાંત પણ તમે બીજું સેકન્ડ રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે છે, તો જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થયેલી છે એ વિદ્યાર્થીઓ પણ કોલેજ અપગ્રેડ કરવા માટે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. જે વિદ્યાર્થીઓ અત્યારે પ્રથમમાં સીટ કન્ફર્મ કરવા માટે ફી ભરેલી છે, હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે એ તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. જે વિદ્યાર્થીઓને અત્યારે કોઈપણ કોલેજ નથી મળી એ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ મળી છે પરંતુ સીટ કન્ફર્મ કરતા નથી એ વિદ્યાર્થીઓ પણ સેકન્ડ રાઉન્ડમાં ભાગ છે લઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજ છે ચોઈસ નથી કરેલી એટલે કે ભૂલી ગયા હોય તો એ વિદ્યાર્થીઓ પણ સેકન્ડ રાઉન્ડમાં ભાગ છે લઈ શકે છે. હવે ખાસ કરીને એક મહત્વનો પ્રશ્ન હોય છે કે નર્સિંગ માટેની કોલેજ છે ક્યારે ચાલુ થશે, તો જે પણ વિદ્યાર્થીઓ સરકારી કોલેજમાં એડમિશન લેવાના હોય તો સરકારી કોલેજો છે એ તમારે સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ પછી ચાલુ થઈ જશે. તો અત્યારે પ્રથમ રાઉન્ડની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, અત્યારે તમારી સરકારી કોલેજો છે એ ચાલુ નથી થઈ, પરંતુ તમારે સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ પછી તમારી સરકારી કોલેજો છે એ ચાલુ થઈ જશે. અને જ્યારે ચાલુ થશે ત્યારે હું એ નોટિફિકેશન છે ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને તમને આપી દઈશ કે તમારી કોલેજો છે ક્યારે ચાલુ થશે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. એને પ્રાઇવેટ કોલેજમાં મળતું હોય અને એ લોકો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરતા હોય તો એની જે ઓફિશિયલ વેબસાઇટ હોય છે અથવા તો વેબસાઇટમાં એની PDF છે એમાંથી તમારે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજનો નંબર મેળવી અને તમારે કોલ કરીને પૂછી લેવાનું છે કે ખાનગી કોલેજો ક્યારે ચાલુ થશે. કે કારણ કે ખાનગી કોલેજો છે એ કોઈપણ એક ડેટ ઉપર ચાલુ નથી થતી, એને તમારે ફોન કરીને પૂછવાનું હોય છે કે આપણી કોલેજ છે ક્યારથી ચાલુ થશે. તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ જમા કરતા હોય અથવા જે વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ જમા કરાવતા હોય તો અત્યારે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કોલેજમાંથી તમને ડોક્યુમેન્ટ આવતા ખૂબ જ વાર લાગશે અને તમારે સ્કોલરશિપના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. તો અત્યારે જેટલા પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ઓરિજિનલ છે એને તમારે વ્યવસ્થિત ઓરિજિનલ સ્કેન કરી અને તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં સેવ કરી રાખવા, જેથી કરીને જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. જે પણ વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં મળ્યું હોય તો એ વિદ્યાર્થીઓને ત્યાં હોસ્ટેલ અવેલેબલ છે કે નહીં એની માહિતી વિદ્યાર્થીને પોતે છે કલેક્ટ કરી લેવાની છે. બીજું કે જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેવા માંગતા હોય તો વેબસાઇટમાં હોસ્ટેલની ફી કેટલી છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની એની PDF અપલોડ છે, તો એની માહિતી તમારે વેબસાઇટમાં જઈ અને ચેક કરી લેવાની છે કે કઈ કોલેજમાં કેટલી ફી છે. આગળ તમારે બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર હું સંપૂર્ણ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.